श्रीमद जशिंग बापा कैसेट नंबर 101 वड़ियावीर तारीख 8/10/1979। मेरू तोड़गे जना मन नाड़गे बने भागी पड़े बर मान रे पिपात पड़े तो वण से नहीं सोई विपत पड़े तो वण से नहीं सोई हरिजन ना पर मान रे मेरू तोड़गे जना मन नाड़गे भले भागी पड़े बर मान रे चितनी वर्ती सदा निर्मल राखीने करे न कोयनी आश रे चितनी वर्ती सदा निर्मल राखीने करे न कोयनी आश रे दान देवे पण रहे अजाचक दान देवे पण रहे अजाचक वचनो राखे विश्वास रे मेरू तोड़गे जना मन नाड़गे भले भागी पड़े बर मान रे विपत पड़े तो वण से नहीं सोई हरिजन ना पर मान रे सुख रे दुखनी जने नाविलेर कीने आठे पर आनंदनी लहर रे सुख रे दुखनी जने नाविलेर कीने आठे पर आनंदनी लहर रे नित्य रहे सत्संग माए तो नित्य रहे सत्संग माए तो थोड़े माया केरा भंग रे मेरू तोड़गे जना मन लाड़गे भले भागी पड़े बर मान रे विपत पड़े तो वण से नहीं सोई हरिजन ना पर मान रे तन मन धन जने प्रभु ने अर्प्यने धन्य ने जारे नर ने नार रे तन मन धन जने प्रभु ने अर्प्यने धन्य ने जारी नर ने नार एकांत में सीन अलग आराधे तो एकांत में सीन अलग आराधे तो प्रभु पधारे ना द्वारे रे मेरू तोड़गे जना मन नाड़गे भले भागी पड़े बर मान रे विपत पड़े तो वण से नहीं सोई हरिजन ना पर
કરો તો તમે એવાની કરજો ને ભજન મોરે જો ભરપૂર રે સંગતુ કરો તો તમે એવાની કરજો ને ભજન મોરે જો ભરપૂર રે ગંગા સતીમાં બોલિયા ગંગા સતીમાં બોલિયા ને વર્ષે સાચા નૂર રે મેરું તોડગે જના મન નાટકે ભલે ભાગી પડે બ્રહ્માંડ રે સદગુરુ દેવ કી તન ધન ગે કોણ બળાયે જગત નો બે મઢિયા મિલાઈ इस तन धन की आप खतर क्यों जे मैल बनाया आप खतर क्यों जे मैल बनाया आप ही जाकर जंगल सोया आप ही जाकर जंगल सोया इस तन धन की कौन बढ़ाए जगत नैनो में मटिया मिलाई इस तन धन की जे मुख चावता पानन बेड़ा जे मुख चावता पानन बेड़ा ते मुखन पर चढ़ गई किरिया ते मुखन पर चढ़ गई किरिया इस तन धन की कौन बढ़ाए देखत नैनो में मटिया मिलाई इस तन धन की हाड जले जैसा लकड़ी मोले हाड जले लकड़ी की मोले बाल जले जैसी घास की पुड़िया बाल जले जैसी घास की पुड़िया इस तन धन की कौन बढ़ाए जगत नैनो में मटिया मिलाई इस तन धन की कह तक देरा सुनो मेरे मुनिया बन तक देरा सुनो मेरे मुनिया आप मुआ पीछे डूबी सब दुनिया आप मुआ पीछे डूबी सब दुनिया इस तन धन की कौन बढ़ाए जगत नैनो में मटिया मिलाई इस तन धन की मागणी थाय भाव थाय विरह थाय ये बधी તમને ઉપયોગી થવાની સૂક્ષ્મ માનસિક ભાવ હારા હારા કરવા મન ઠરી ન રહે મન એકદમ બ્રેક મારવા જેવું ન ઉભું રહે
આગલા પુરુષે પરમાણ આલ્યું છે કે મનને એકદમ બ્રેક મારે તો એ મને મૂંઝવણમાં પડે, પણ જો એને શુદ્ધ વિચારો હાલે, આ શ્રીમદનો વાક્ય ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાન એક છે મોહ થઈ કોમે પદ નિર્વાણ. સુવિચાર એ આત્મા વિચાર. આપણામાં શરીર સૃષ્ટિ બાદ કરતો, અહંકાર મન ઇન્દ્રિય બાદ કરતો ચૈતન્ય આત્માદેવ છે, જ્ઞાતા દ્રષ્ટા છે. એના આ બધામાં અર ફર રન કોઈને ખોરાક આગળ જેવો છે, કદી કોઈ થયો નથી ને થવાનું નથી એવો દેવ છે. સર્વ કર્મથી રહી એ આત્માના વિચારો કરીએ તો આ બધા મને છૂટું પડી જાય. શરીર ને સૃષ્ટિ ને દેહ ને દુનિયા બધા જ આ બધું જે સાધન છે શરીરના માટે છે. તમારો આત્માદેવ છે એનું સાધન આ નથી. એનું સાધન સુવિચારણા કે ઉપજે સુવિચારણા એટલે આત્મા વિચાર, સારા વિચાર તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાન એક ક્ષય મોહ થઈ કોમે પદ નિર્વાણ. સુવિચાર એ ઓળખવો. સુવિચારનું મુખ્ય બીજ એ છે કે ચેતન આત્માદેવ છે એના દેહના કોઈ સંબંધ નથી. દેહ પોજરું છે. આ જેમ પંખો છે એ સાધન છે અને લાઇટ એ મૂળ છે. એમાં આ પોજરું છે એમાં જ્ઞાતા દ્રષ્ટા એ આત્માદેવ છે. પણ આ પોજરું બનવાનું કારણ એ જ્ઞાતા દ્રષ્ટા દેવ છે એનું ભવન સૂક્યું એટલે પોજરું બન્યું છે. અહંકાર એ આત્મા પર મળાયો એટલે અહંકાર થયો છે. મન ઇન્દ્રિય કર્મ અને શરીર એ આત્માના અજ્ઞાનથી ઉપજ્યું છે. તો માં આવો આત્માદેવ છે આપણામાં જ્ઞાતા દ્રષ્ટા બધા આત્મા જ્ઞાતા દ્રષ્ટા એ સંપરિણામ રાખી કોઈથી રાગે ન કરવું, કોઈથી દ્વેષ ન કરવું. તમે જેટલા સો એટલે સંપરિણામનો સદભાવ રાખી તમારું કલ્યાણ ઈમરેલું છે. આ મારા છે, આ મારા વસ્તુ પાસે મજૂરી કરેલી હોય, ખેતર હોય, કુવા હોય, પાવટ હોય, આવક હોય, જાવક હોય, પણ તમારે તો તું જ ના સદ ના. અને કોઈ હોય તો આશ્રમના ધર્મે જે કોઈ આવે સમજણ વગરનો શંકર અત્યારે બાવાગઢ હાથે તંગી આવે. તમે સરળ ભાવે આત્મા જાણીને સેવન કરો પણ વિવેકથી રાખવા. આવે તો એની રીતે બાયને ડરપોકતા ન રાખવી, ખૂબ સરળતા ન રાખવી. એનાથી વિવેક વર્તી વિદાય કરી દેવા. અને આત્માદેવ એ આત્માદેવ છે, ભગવાન એ ભગવાન જ છે. આત્માદેવ હું કહું છું જ્ઞાતા દ્રષ્ટિ સંપૂર્ણ રીતે એ પરમાત્મા છે સ્વરૂપ. સામાન્ય દ્રષ્ટિએ જ્ઞાતા દ્રષ્ટા છે, જોનાર ન જાણનાર આ દેહમાં જ રહે છે. પણ જાણી એના સ્વરૂપમાં આવેલ પરમાત્મા થાય છે. હું આત્મા છું, ના બધા આત્માઓ છું એ ભાવ રાખી ક્ષમતા, નમ્રતા, નીતિ, વિનયતા, ક્ષમા, સંતોષ, તૃપ્ત એના સંપરિણામ રાખે તો એ આત્મા પરમાત્મા છે. કેમ કે એની મૂળ ભૂમિકા છે. આ ડગુમગુ છે, આ બધા આત્માઓ ડગુમગુ છે. ડગુમગુ હોય આ ચશ્મા શું મારા પાસે, પણ હાથ આમ આમ થતો હોય તો રે હરખો રહેતો રે, પણ ડગુમગુ હોય તો એમ આ બધા આત્માઓ આત્મા શ્રદ્ધા અને વિશ્વાસ એ બધું કરે ડગી જ હોય, ડગુમગુ થઈ જાય. પણ તમારે તો અવતારે જ એના માટે છે ઠરી જવું, બાહ્ય ભાવોથી શાંત રહી અને ઠરવું આત્મા વિરાતા દ્રષ્ટામાં. બધામાં એ ભાવ રાખવો, બાહ્ય વિવેકથી વર્તું. માતાઓમાં કે બીજામાં કે ત્રીજામાં બધું વિવેક પૂરું કોઈ રાગ. પુરુષોમાં નાસ્તિક હોય એને આપણે શ્રદ્ધા વિશ્વાસ ન રાખવો, ક્રોધી હોય એને આપણે વિશ્વાસ ન રાખવો. માતાઓ એ દેવ જેવા હોય, પછી હોને મર્યાદા પ્રમાણે વર્તું તો તમારું જે આ આચરણ છે જળવાઈ રહે. એ જળવાઈ રહે તો આગળ ખરાબ ભાવ. આ તમે જે ભાવ કરો છો
હોય નહીં જોઈને આવ્યા તમે ફૂલોને કંકુને એ ભગવાન માટે ભાવ બરોબર છે, પણ બધામાં વિવેકની જરૂર ખરી. ન કે આજે તમારે ગુરુ દીક્ષા શોધ લીધેલી હાલ એ શીખે આપનો ગુરુ ખોટા 8 નંબરમાં ન પડતા, એ જો ચરવા દેવાના ગુરુને એના વહીવટ પ્રમાણે આપણે વર્તે જવું, એટલે આપણને માં કોઈ અંતરાય ન થાય. ને કે ઘણા આત્માઓ કાં તો નાસ્તિક થઈ ગયું, આ પસ થવાનું તમારા ઉપર, પણ એવી નાસ્તિકતા જેવું ન રાખવું. આ બધા આત્માઓ શું જીવ છે ભગવાનના, દીક્ષા લીધેલા જીવ છે અને દીક્ષા વગરના જીવ છે. પણ દીક્ષા લીધેલા જે આત્માઓ હોય એ કોઈને ને કોઈ થોડું ને થોડું સમજે સારો સંગ હોય ને હારી બેઠક, અને જો ન સમજે તો ઘણું ખરાબ કરી બે. એટલે બધાથી સંગ વ્યક્તિ રાખો. આશ્રમ એટલે આશ્રમ, કોઢો આબલું પાથરવા ધરતી, તમારે તો મમતા થયું જ નથી. અમારા ઉપર તો ઉમલીને 100 ઓહળા ભાગ થયું છે, એમાં તમને ખબર ન પડે. અમારે તો એવા ઓફિસરો હોય છે કે એક આડિયું જેમ બધાને ખોવું કે આમ બધો ભેળ પોળો થઈ જાય, આમ રસ્તા આવી જાય. પણ તમારે તો આડિયાવાળું તો કોઈને કહેવાય. એટલે આહાર વિહારનો સંયમ રાખો. તમારે મોટું સંયમ અંકુશ ભગવાન ધર્મનો અંકુશ. આપણે દીક્ષા લીધી છે, આપણે સમજણ વગરનું બોલવું નહીં, સમજણ વગરનું જવું નહીં, સમજણ વગરનું વર્તવું નહીં. ગુરુ દીક્ષાના પ્રમાણ છે. તમારામાં દેવ બેઠેલો છે, આત્માનું સ્મરણ કર્યું એ નવા કોઈ નથી. બધા આ બધું ભલે નાનું થઈ જાય કે હાલ મટી જાય, મટી જવું તો મટી જાય. બાવો બેઠા બગલે હાથ, ઝાડુ બળે તો આગેડો વા, સ્વભાવ ન બગડે. આ બધું છે એ થાય છે. આ બધી દુનિયા છે જોવામાં વડિયાવામાં મેળાવડો કરવાનો હતો કે ના, પૂરો થઈ ગયો. લેવાય બધા આવ્યા હતા અને વળાવાય બધા આવ્યા, ખબર? આ સિંહ ના એ છે પેલા ભાવ આમ હતા લાભવાના ને વળાવાના છે. વળાવાના છે આત્માઓ કોઈ બીજા છે, પેલા બોલાવતા થયા આત્માઓ બીજા છે. પણ જો પહેલી વખત ભાવ જુદા હતા, લાવતી વખતે ને વળાવતી વખતે જુદા. કે એમાં આવજો બધા કે ને પેલા તો ઓહો મનનું પથોડું છે, મોટું પાથરું છે. એમ આત્માઓ બધા આના છે ને મહેમાન ગતિ એ મહેમાન ગતિ છે. અમે જે મહેમાન છીએ એમ તમે મહેમાન છો. અમે જે મહેમાન આવ્યા હતા તો આ ગામના આ બધા જીવોને મારે કોઈ નથી. તમે એક મહેમાન છો એવો ભાવ શુદ્ધ રાખી વર્તી દોડવી ને સ્વભાવ બગડી જાય, મોટું નુકસાન આવે. વિવેકથી કોઈ કહેવું પડે, કોઈને કેવું ખોટું બીવું હોય ને ન્યાયપૂર્વક જે કહેવાનું હોય કહેવાનું વિવેકપૂર્વક. બાકી મન ન દોડો. આમાં કોઈ વસ્તુ જોઈતી હોય, લાદવી હોય, રક્ષણ કરવું હોય, કોઈ ગેરહાજરી કરતું હોય, વર્તનમાં ફાફેર કરતું હોય તો એને વિવેકથી કઢાય. આ તમને ખબર છે કે અમારે આ બધાનું હું થોડું આકડું બોલું છું, બોલવાનું એ વિવેકની ખાતર, બીજી રીતે નહીં. આ તમારા જેવા બા હોય તો દંડા મારીને ઠેકોણા કરે અને હોય અને અંકુશમાં રાખવા રહેલો ને એ થોડું મન છે એ બીકથી કબજે રહે. બ્રેક આવે ને આ ગાડીના જે બ્રેક હોય, અમારા ઢોળ હોય એ હેતરમાં સારવા જઈએ પણ ગોવાળ હોય વખત અંકુશ રહે અને ધડી વગરનો ઢોળ થયો વખત પોતાનું ખાલું બિરાઈ નાખે. એ આ એક અંકુશ જેવું વાક્યનું તો હું કોની સભામાં મેં હું છું. હું સેવા પુરુષોને શરણે જઉં છું. મારા ગુરુ તરીકે ભગવાન સેવા હતા.
હું શું કરવા આવતર્યો છું. એ વિવેક આવે એટલે આ મનમાંની નાસ્તિકતા મટી જાય, નિર્મળતા આવી જાય. અને જો આ જ મન છે એ અંકુશ વગરનું થઈ જાય કે એ કોણ કહેનાર છે, દ્વેષમ શું થઈ ગયું તો મટી ગયું. એ પછી એવું અઢોર જેવું નાસ્તિક સ્વચ્છંદી, એ પછી એનું ગમતું કરે, એ રખડ પટી એનું મન ન ઠરે. અંકુશમાં આવી જાય મન થઈ જાય, કમી ન બોલે. અને ક્રોધ, ઈર્ષ્યા, કપટ, અભિમાન, અરે રીક મારા દેહ જીવનમાં દેવ ભગવાન, આ બધું ભગવાનનું છે અને આ વશમાં હું છો ધણી આપો કરું. આમાં આપનું વતન શું છે, આમાં ધણી આપો કરો તો ભગવાન નો વતન શો, ગુરુ દીક્ષા શો લીધી અને આમાં હું આવી અને સભા બગાડો ધણી આપો કરીને તો ભગવાન વાહ વાહ કે એમ અમારે એવું થાય. ભગવાને બધું આલ્યું, આજુબાજુ જે સંજોગો હોય ભગવાન નદી દિલાવે છે. બળદ હોય, ભેહ હોય, જમી હોય, જાયગા હોય, યુક્તિઓના રણા સંબંધ નાખેલો હોય, સાધના ગ્રહ શાસન નીતિ લીધી. પણ એના ધણી અમે છીએ એ વખત ભગવાન વાહ ખરા ધણી એટલે ભગવાન શું જાય તું ભગવાન શું રાખી વહીવટ તું કર ધણી ભગવાન. એમ તમારા આ આશ્રમ છે એનો વહીવટ તમારે ધણી ભગવાન. અરે એવા સુરતામાં આવે એવા ભગવાન હોય તો જલ્દી અંકુશમાં આવે, અને ન દેખાતા એવા ભગવાન હોય તો વાર લાગે. કેમ કહ્યું બધું મનગમતું થાય કે એમ આપણે શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે કે દેહધારી પરમાત્માનું મિલન હોય એના સર્વ અર્પણતાના ભાવ, પરમેશ્વર બુદ્ધિ, બુદ્ધ વસન એ બધું તૈયાર હોય ભડાકા જેવું. મારે ભે લાગે ન રે કોક કરે એમાં. અને પેલા દેખાતા ન હોય આ ભગવાન તો ક્યાં કોઈ કરતા એ તો આ હાઉ જેમ કરવું હશે એમ કરે છે. સ્વગન કરવું, સ્વગન કરવું.